મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમગ્ર ગુજરાતમાં આજે લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણીની ઉજવણી થઈ રહી છે, ત્યારે લોકો ખોબલે અને ધોબલે પોતાના ઉમેદવારોને મતો આપવા માટે મતદાન બૂથ પર આવી રહ્યા છે। ત્યારે વાંકાનેરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતમાં આજે આપણે પહોંચ્યા છીએ વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે, જ્યાં સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં મતદાન બૂથ ઉપર ઉનાળાની ગરમી અને તડકાને ભૂલીને પણ મતદાન મથક ખાતે મતદાન કરવા માટે આવ્યા છે। ત્યારે ઘણા બધા મતદારો આપણી સાથે જોડાય છે, ત્યારે તેમની પાસે આપણે પૂછીએ શું છે તમારા ગામનો માહોલ અને કેવી છે સ્થિતિ। સમગ્ર સૌપ્રથમ તો તમારા ગામમાં આજે ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, શું છે સ્થિતિ અને કેવો છે માહોલ? માહોલમાં સ્થિતિ તો બિલકુલ શાંતિપૂર્વક મતદાન થાય છે, કોઈ જાતના વાદ વિવાદ વગર શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે। અને હર હંમેશા માટે આ તીથવા મુકામ એવું છે કે બિલકુલ આજીવન માટે શાંતિને જાળવવાવાળું ગામ છે અને શાંતિથી મતદાન કરે છે। ઘણા બધા ઉમેદવારો આ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે પોતાના મુદ્દાઓ સાથે છેલ્લા 1 મહિનાથી મતદારો સુધી પહોંચી રહ્યા છે, પોતાની વાત રજૂ કરી રહ્યા છે। ઉમેદવારો તમારે મતદારો પાસે આવે તો શું મુદ્દાઓ લઈને તમારી પાસે આવી રહ્યા છે? ગામની હર હંમેશા માટે અપેક્ષા સ્થાનિક પ્રશ્નોનો એવું હોય છે કે રોડ રસ્તા હોય કે પાણીનો પ્રશ્ન હોય કે ખેતીને લગતા જે આ ભાવનો પ્રશ્ન આવે છે, ખેડૂત જે ભાવથી ત્રાસી ગયા છે, ગેસના બાટલાના સિલિન્ડર નથી મળતા, એ માટેના અપેક્ષા લઈને આવે છે મતદારો પોતાના ઉમેદવાર માટે। બરોબર, ઘણા બધા ઉમેદવારો તમારી પાસે આવ્યા છે, જે ચૂંટણી જીતી જાય અને પછી ઉમેદવારો ગાયબ થઈ જાય। ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોની અમે મુલાકાત લીધી, ત્યારે આ પ્રકારની માહિતી અમારી સામે આવી છે કે એકવાર ચૂંટણી પૂરી થઈ જાય, મતદાન પૂરું થઈ જાય પછી ઉમેદવારો મતદાનો વચ્ચે દેખાતા નથી। તો જે આ ચૂંટણી પૂરી થઈ, ઉમેદવારો વિજેતા થયા બાદ મતદાર તરીકે તમારા ઉમેદવાર પાસે તમારે શું અપેક્ષા છે? મતદાર પાસે તો અમારી અપેક્ષા એ જ હોય છે કે જે મેં કીધું એ પ્રશ્ન હલ થઈ જાય એની માટે અપેક્ષા હોય છે, પણ દરેક પાર્ટી એવી હોતી નથી કે પોતે જીતીને નીકળી જાય અને પછી પાછું વળીને જોતા નથી એવી। હાલ જે તમારા ગામમાં ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, કેવી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને એક મતદાર તરીકે તમારી શું અપેક્ષા છે? અમારા ગામની અંદર હાલ હંમેશા ચૂંટણી ચાલતી હોય ત્યારે બધા માણસો હળીમળીને ભેગા રહીએ છીએ। કોઈ પક્ષ એકાબીજા આડાવડા હોય તો બધા હળીમળીને ભેગા ચા પાણી પીએ છીએ। અમારે કોઈ તકલીફ નથી હોતી, કોઈ પણ સમાજ હોય બધી સાથે મળી ખંભાથી ખંભો મિલાવી એકાબીજા મતદાન કરી લઈએ છીએ, કોઈને તકલીફ નથી હોતી। પછી બીજું કે અમારે હર હંમેશ જેટલી ચૂંટણી આવે, કોઈ પણ ચૂંટણી આવે, બરો નાના મોટી ચૂંટણી ચાલુ જ હોય દેશની અંદર, હર હંમેશના ગામે અમારું ગામ મતદાનની અંદર સૌથી વાંકાનેરમાં વોટિંગ પણ વધારે કરે છે। અમારું ગામનું મતદાન 80-85%, અમુક ટાણે 90% પણ મતદાન કરેલું, 92% પણ કરેલું છે। હર હંમેશના કારણે અમારું ગામ મતદાનની અંદર એટલી જાગૃતતા છે પબ્લિક પાસે કે મત એના ઘરેથી સામેથી હાલીને મતદાન દેવા આવે, ગમે એવો તડકો હોય, ગમે એવું ગરમી હોય, તોય પણ માણસો મતની એટલી અપેક્ષા રાખે છે કે મત દઈ તો દેશનો વિકાસ થાય। બરોબર, ઘણા બધા મતદારો તમે કહી રહ્યા છે 80% થી વધારે મતદાન આ ગામમાં થઈ રહ્યું છે, એનું કારણ શું છે કે મતદારો આટલા બધા જાગૃત છે અને વધુમાં વધુ મતદાન કરી રહ્યા છે? અમારા ગામની અંદર પબ્લિક જાગૃત છે, એના કારણે આટલું મતદાન થાય છે। એનું કારણ જાગૃતમાં એવું છે કે બધા પોતે ભણેલા પડેલા, બધી રીતે હોશિયાર છે, બરોબર, ધંધાકીય બધા વ્યવસ્થિત છે, એટલે બધાને ખબર પડે છે મતદાનનું મહત્વ શું છે, એક મત દેવાથી શું ફાયદો થાય, એક મત ન દેવાથી શું નુકસાન થાય, અમારું ગામ જાણે છે। એના કારણે હર હંમેશ અમારું ગામ 80-85-90% મતદાનની અંદર હાજર રહીએ છીએ। આપણી સાથે તીથવા ગામના મહિલા મતદારો જોડાયા છે। મહિલા મતદાર તરીકે તમે આજે ચૂંટણીના મહાપર્વમાં ઉજવણી માટે આવ્યા છો, શું છે મતદાનની સ્થિતિ? અમારે ગેસની પ્રોબ્લેમ છે કે ભાવ વધારો આવ્યો છે ને ગેસ મળતા નંબરે। તમારું તીથવા ગામ ખેતી પ્રધાન ગામ છે, ખેતીની સંખ્યા સૌથી વધારે, ખેડૂતોની સંખ્યા વધારે, ખેડૂતોને લગતી કોઈ સમસ્યા? ખેતીમાં બધું અમારું ઉત્પાદન બધું ફેલ થાય છે ને ભાવ વધતા નંબરે, અને જેટલી ઉપજ આવે છે એટલું અમારે આ બધું ઉપજનું પછી આ બધું દેતા નથી। આપણી સાથે તીથવા ગામના બીજા મહિલા છે, એમને પૂછી તમારા ગામની શું સ્થિતિ છે, ભૌગોલિક આર્થિક પરિસ્થિતિ અને રાજકીય સ્થિતિ શું છે તમારા ગામની? મારા ગામની આર્થિક સ્થિતિ સારી છે અને ભૌગોલિક રીતે પણ સારી છે। લોકો વધુમાં વધુ તીથવામાં મતદાન કરી રહ્યા છે। દર વર્ષોના અમે આંકડા જોઈએ છીએ, તીથવામાં સૌથી વધારે મતદાન થાય। પબ્લિક આટલી બધી મતદાન પ્રત્યે જાગૃત છે, એની પાછળનું કોઈ કારણ? એની પાછળનું કારણ એ છે કે ગામના લોકો જાગૃત છે। ગામમાં કોઈ એવી સમસ્યા જે આગામી ચૂંટણીમાં મતદાર તરીકે તમે અનુભવતા હોય? હું એવું અનુભવું છું કે મારા ગામ છે ને સ્વચ્છ અને ચોખ્ખું અને ક્લીન રહે।